આ યુરિક એસિડ શું છે? યુરિક એસિડ વધવાના કારણો કયા કયા છે? કઈ રીતે જાણી શકાય કે આપણા શરીરની અંદર યુરિક એસિડ વધી ગયું છે? શું ખાવું અને શું ન ખાવું જેથી શરીરની અંદર વધી ગયેલું યુરિક એસિડ ફરીથી સામાન્ય બની જાય? તો મિત્રો, આજના આ વિડીયોની અંદર યુરિક એસિડ વિશેની બધી જાણકારી જોઈશું. યુરિક એસિડ આજકાલ એટલું સામાન્ય બની ગયું છે કે આ યુરિક એસિડને દવા લીધા વગર પણ આપણે ઓછું કરી શકીએ છીએ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે કઈ રીતે આ યુરિક એસિડને આપણે જડ મૂળથી દૂર કરી શકીએ છીએ, એ પણ આપણા લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ કરીને. નમસ્કાર, જો તમે મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોયા પછી છેલ્લે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. અને બીજું કે આ મારો વિડીયો તમે કયા શહેર, કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ લખવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મિત્રો, યુરિક એસિડ એક કુદરતી કચરો છે. આપણા શરીરની અંદર દરરોજ જૂના કોષો તૂટતા હોય છે અને નવા કોષો બનતા હોય છે. જ્યારે આ જૂના કોષો તૂટે છે ત્યારે એની અંદરથી એક કેમિકલ રિલીઝ થાય છે જેને પ્યુરિન કહેવામાં આવે છે. આગળ આ પ્યુરિનને આપણું શરીર ફરીથી તોડે છે અને એની અંદરથી યુરિક એસિડ બને છે. યુરિક એસિડ આપણા શરીરનો એક કચરો છે. કિડની આ યુરિક એસિડને ફિલ્ટર કરે છે અને યુરિન વાટે બહાર કાઢતું રહે છે. પુરુષોમાં યુરિક એસિડની નોર્મલ રેન્જ 3 થી 7 મિલીગ્રામ પર ડેસિલીટર ગણવામાં આવે છે. બીજી તરફ સ્ત્રીઓની અંદર યુરિક એસિડનું સ્તર 2 થી 6 મિલીગ્રામ પર ડેસિલીટર હોય તો તેને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે આપણે એના તરફ ધ્યાન નથી આપતા ત્યારે આ યુરિક એસિડ ખૂબ જ વધી જાય છે. એ 8 થી 9 સુધી થઈ જાય છે અને ક્યારેક તો આ યુરિક એસિડ 11 થી 12 સુધી પણ થઈ જતું હોય છે. જ્યારે બ્લડની અંદર યુરિક એસિડ વધવા લાગે છે ત્યારે આ યુરિક એસિડના સ્ફટિકો એટલે કે ક્રિસ્ટલ બનવા લાગે છે. આ ક્રિસ્ટલ ધીરે ધીરે સાંધામાં જમા થવા લાગે છે અને ત્યાં દુખાવો થાય છે. જનરલી આપણો જે અંગૂઠો હોય છે, પગનો જે અંગૂઠો હોય છે, એના સાંધામાં આ ક્રિસ્ટલ જમા થવાની શરૂઆત થતી હોય છે. જ્યારે બ્લડની અંદર આ યુરિક એસિડ વધી જાય છે ત્યારે યુરિક એસિડના ક્રિસ્ટલ બનવા લાગે છે. આ ક્રિસ્ટલ જ્યાં પણ સાંધા હોય, સાંધાની જગ્યાએ ધીમે ધીમે જમા થવા લાગે છે. શરૂઆતમાં તો એના કોઈ લક્ષણો દેખાતા નથી, પણ જેમ જેમ આ ક્રિસ્ટલ વધારે બનવા લાગે છે તેમ તેમ સાંધાનો સોજો, સાંધામાં દુખાવો અને સંધિવા જેવી તકલીફ થતી હોય છે. સંધિવા એક ખૂબ જ પીડાદાયક સમસ્યા છે. આ દુખાવો જનરલી આપણી આંગળીના જે સાંધા હોય છે આ ભાગમાં થાય છે, અંગૂઠામાં થાય છે. તો આ બધા સાંધાની જગ્યાએ સખત દુખાવો થાય છે. જાણે કોઈ સોય ખોપતું હોય, સોયથી મારતો હોય એવો તીક્ષ્ણ દુખાવો થતો હોય છે. અને આ દુખાવો એટલો ભયંકર હોય છે કે એના માટે આપણે હાઈ ડોઝની પેઇન કિલર લેવી પડે છે. ક્યારેક તો આ પેઇન કિલર કામ પણ નથી લાગતી. જ્યારે આ સ્ફટિકો ધીમે ધીમે બાકીના સાંધામાં અને શરીરના બીજા બધા અંગોમાં જમા થાય છે ત્યારે તે અંગની અંદર ખૂબ જ ડેમેજ પહોંચાડે છે. જો એ આંખની અંદર જમા થાય તો આંખને નુકસાન કરે છે. હૃદયની અંદર જમા થાય તો હૃદયને તકલીફ પહોંચાડે છે. મિત્રો, તમે 100 થી 200 રૂપિયાનો એક બ્લડ ટેસ્ટ કરાવી શકો છો. આ બ્લડ ટેસ્ટ કરવાથી તમે જાણી શકો છો કે તમારા શરીરની અંદર યુરિક એસિડ નોર્મલ રેન્જમાં છે કે નહીં. પણ સવાલ એ આવે છે કે આપણા શરીરની અંદર આ યુરિક એસિડ વધે છે કેમ? આના 2 કારણો છે. જુઓ, આપણા શરીરની અંદર યુરિક એસિડ કુદરતી રીતે બનતું જ રહે છે અને કિડનીનું કામ છે આ યુરિક એસિડને બહાર કાઢવાનું. પરંતુ કોઈ કારણસર જ્યારે કિડની યુરિક એસિડને બહાર નથી કાઢી શકતું તો એમ કહી શકાય કે કિડનીની અંદર કોઈ પ્રોબ્લેમ છે, જેના કારણે યુરિક એસિડ બહાર નીકળવાના બદલે શરીરની અંદર જમા થતું રહે છે. બીજું મુખ્ય કારણ છે કે શરીરની અંદર જરૂર કરતાં વધારે યુરિક એસિડ બની રહ્યું છે. જુઓ, જ્યારે જૂના કોષો તૂટે છે અને નવા કોષો બને છે ત્યારે જે યુરિક એસિડ ઉત્પન્ન થાય છે એમાં આપણે કંઈ જ નથી કરી શકતા. પરંતુ આ યુરિક એસિડ વધવાનું બીજું કારણ છે આપણો ખોરાક. મિત્રો, તમારા આહારની સીધી અસર તમારા શરીરની અંદર કેટલું યુરિક એસિડ બનશે અને કેટલું યુરિક એસિડ નહીં બને એ નક્કી કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમુક એવી ખાવાની વસ્તુઓ છે જે શરીરની અંદર જ્યારે ડાયજેસ્ટ થાય છે ત્યારે બાય પ્રોડક્ટ તરીકે યુરિક એસિડ ઉત્પન્ન કરે છે.
આવી સ્થિતિમાં સૌથી પહેલા શરીરની અંદર સૌથી વધારે યુરિક એસિડ બનાવતું કોઈ વસ્તુ છે તો એ માંસ છે. ભલે પછી એ રેડ મીટ હોય, ઈંડા હોય કે માછલી હોય, આ બધી વસ્તુની અંદર પ્યુરિનની માત્રા ખૂબ જ વધારે છે. આપણે પહેલાં જોયું કે શરીર પ્યુરિનને તોડે છે અને જ્યારે પ્યુરિન તૂટે છે ત્યારે એની અંદરથી યુરિક એસિડ બને છે. જો તમારા શરીરની અંદર યુરિક એસિડ વધી ગયું છે તો એવા સમયે તમારે નોનવેજને બિલકુલ બંધ કરી દેવું જોઈએ. ઈંડા, માછલી આ બધી વસ્તુને ખાવાની એકદમ જ બંધ કરી દેવી જોઈએ. તમે જોશો કે આ બધી વસ્તુને બંધ કર્યા પછી એક જ અઠવાડિયાની અંદર તમારું યુરિક એસિડ ઘટવા લાગશે. બીજી એક વસ્તુ જેનાથી યુરિક એસિડ ખૂબ જ ઝડપથી વધે છે એ છે સોફ્ટ ડ્રિંક. મિત્રો, આ બધા સોફ્ટ ડ્રિંક નામના જ સોફ્ટ ડ્રિંક છે. એની આપણા શરીર ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે. એટલા માટે જેટલું તમે આ બધા સોફ્ટ ડ્રિંકથી દૂર રહેશો એટલું યુરિક એસિડ તમારાથી દૂર રહેશે. ત્રીજું છે કઠોળ. મિત્રો, કઠોળ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ જો તમારું યુરિક એસિડ ખૂબ જ વધારે રહે છે તો તમારે તમારા ફાયદા માટે અમુક કઠોળને ખાવાના ટાળવા જોઈએ. તેમાંથી રાજમા, છોલે ચણા, અડદની દાળ, તુવરની દાળ આ બધી દાળને તમારે ખાવાનું ટાળવું જોઈએ. બીજી તરફ તમે મગની દાળ ખાઈ શકો છો, મઠની દાળ ખાઈ શકો છો, ચણાની દાળને ખાઈ શકો છો. જેમનું પણ યુરિક એસિડ વધારે હોય તેમણે ખાસ કરીને રાત્રે કઠોળ ખાવાનું ટાળવું જોઈએ. જો તમે રાત્રે કઠોળ ખાવાનું ટાળો છો તો યુરિક એસિડ ઘટાડવામાં તમને મદદ મળે છે. બીજું કે જ્યારે પણ તમે આ કઠોળ અને દાળને રાંધો છો ત્યારે એને 5 થી 6 કલાક માટે બોળી રાખો અને એ પછી જ એને રાંધીને ખાવાનું છે. બીજી વસ્તુ છે શાકભાજી. શાકભાજી એમ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે, પરંતુ અમુક એવા શાકભાજી છે જેની અંદર પ્યુરિનની માત્રા ખૂબ જ વધારે છે. એટલે યુરિક એસિડવાળા વ્યક્તિઓએ આ શાકભાજીને ખાવાનું ટાળવું જોઈએ. શાકભાજી જેની અંદર સૌથી વધારે માત્રામાં પ્યુરિન રહેલું છે એમાં સૌથી પહેલા આવે છે રીંગણ, પાલક, અળવી, ફણસ, ભીંડા. જેની અંદર ચીકાશ રહેલી હોય એ બધી શાકભાજીની અંદર પ્યુરિન રહેલું હોય છે. એટલે તમારે આ શાકભાજીને ખાવાની અવોઇડ કરવી જોઈએ અથવા તો બંધ કરી દેવું જોઈએ. હવે યુરિક એસિડ એક એસિડ છે. જ્યારે એ લોહીમાં વધે છે ત્યારે શરીરને એસિડિક બનાવે છે. એટલા માટે આપણે જેટલી વધારે એસિડિક વસ્તુઓ ખાઈશું એટલું આપણું શરીર એસિડિક બનશે. જેમ કે મેદાવાળી બધી વસ્તુઓ થઈ ગઈ, પાઉં છે, બેકરી આઇટમ છે, પછી કેક છે, બિસ્કિટ. તો આ બધી વસ્તુ આપણા શરીરને એસિડિક બનાવે છે. તો આ બધી વસ્તુને ખાવાની તમારે ટાળવી જોઈએ. જો યુરિક એસિડ કોઈ રોગ નથી, એ આપણી ખરાબ ખાવાની આદતનું પરિણામ છે. એટલે બની શકે એટલું એસિડિક વસ્તુને ખાવાની બંધ કરો અને આલ્કલાઇન વસ્તુને ખાવાની શરૂ કરો. પછી જુઓ કે 10 દિવસની અંદર કેવી રીતે તમારું યુરિક એસિડ ઓછું નથી થતું. તમે ચાહો તો 4 થી 5 દિવસની અંદર જ તમે તમારા યુરિક એસિડને ઓછું કરી શકો છો. કારણ કે યુરિક એસિડ એક રોગ નથી, એ આપણું આહાર જે ખાઈએ છીએ ખરાબ આહારનું એક પરિણામ છે. યુરિક એસિડ વધવાની અંદર 80 થી 90% ભાગ આપણા આહારનો હોય છે. એટલા માટે જો તમે તમારા આહારમાં બદલાવ કરશો, એસિડિક વસ્તુને ખાવાની બંધ કરશો, આલ્કલાઇન વસ્તુને એડ કરશો તો તમારું યુરિક એસિડ ચોક્કસપણે ઓછું થશે. હવે ચાલો 5 વસ્તુઓની વાત કરીએ જે તમારા આહારમાં તમે એડ કરશો તો તમારું યુરિક એસિડ ખૂબ જ ઝડપથી ઓછું થવા લાગશે. એમાંનું સૌથી પહેલી વસ્તુ છે પાણી. હા, પાણી આપણા શરીરની અંદર યુરિક એસિડને ઓછું કરી શકે છે. પાણી જેટલું સરળ દેખાય છે એટલું અસરકારક પણ છે. જુઓ, કિડની પાણી પીવાથી સારી રીતે કામ કરે છે. જ્યારે કિડની સારી રીતે કામ કરશે ત્યારે યુરિક એસિડ યુરિન વાટે સારી રીતે બહાર નીકળશે. હવે આ પાણીને કેવી રીતે પીવું જોઈએ? જ્યારે તમે સવારની શરૂઆત કરો ત્યારે સવારે ઉઠતાની સાથે અડધો ગ્લાસ હુંફાળું પાણી પીવો અથવા તમારી જરૂરિયાત પ્રમાણે તમારે પાણી પીવું જોઈએ. નાસ્તો કર્યાના અડધોથી પોણો કલાક બાદ પાણી પીવો. જમ્યા પછી અડધો પોણો કલાક પછી પાણી પીવો. સાંજના ટાઈમે પાણી પીવો. પૂરા દિવસમાં 2 થી 3 લીટર જેટલું તમારે પાણી પીવાનું છે. પણ પાણી પીતા સમયે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ફ્રીજનું ઠંડુ પાણી નથી પીવાનું. તમારે માટલાનું કુદરતી રીતે ઠંડુ થયેલું પાણી જ પીવાનું છે, તો જ તમને એના બેનિફિટ મળશે. બીજી વસ્તુ જે શરીરની અંદર યુરિક એસિડને ખૂબ જ ઝડપથી ઓછું કરે છે
એ છે લીંબુ. લીંબુ સ્વાદમાં ભલે ખાટું હોય, પરંતુ જ્યારે એનું પાચન થાય છે ત્યારે એ શરીરની અંદર આલ્કલાઇન અસર ઉત્પન્ન કરે છે. આપણે જેટલી આલ્કલાઇન વસ્તુ વધારે ખાશું એટલું ઝડપથી યુરિક એસિડ ઓછું થશે. બીજું, લીંબુની અંદર વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં રહેલું છે. વિટામિન સી એક એવું સૂક્ષ્મ તત્વ છે જે યુરિક એસિડને ઓછું કરવા માટે ખૂબ જ અસરદાર છે. એટલે તમારે સવારે ઉઠતાની સાથે ભૂખ્યા પેટ લીંબુ પાણી પીવું જોઈએ, અથવા તો પૂરા દિવસની અંદર તમારે 1 થી 2 ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. ત્રીજું છે અજમો. અજમાની અંદર બળતરા વિરોધી ગુણ રહેલા છે. યુરિક એસિડ વધે છે ત્યારે જ્યાં સાંધા હોય ત્યાં બળતરા થાય છે, સોજો થાય છે. તો અજમો આ બળતરાને, સોજાને તરત જ ઓછું કરે છે. તમને ગણતરીની મિનિટોમાં જ ત્યાં આરામ મળે છે. જો યુરિક એસિડ વધવાના કારણે ક્યારેક પથરીની સમસ્યા પણ થતી હોય છે, તો આ પથરીને તોડવાનું કામ કરે છે અજમો. તમે જમવાનું પૂરું કરો એના પછી અડધી ચમચી અજમાને ફાંકી પણ શકો છો. આ રીતે અજમો ખાવાથી તમારી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે અને શરીરની અંદર યુરિક એસિડ જમા નથી થતું, યુરિક એસિડ તૂટવા લાગે છે. આ સિવાય તમે અજમાની ચા બનાવીને પણ પી શકો છો. તમારે એના માટે 2 કપ પાણી લેવાનું છે, એની અંદર અડધી ચમચી અજમો નાખવો અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને નાખવાનું છે. પાણીને સારી રીતે ઉકાળવું અને પછી આ ચાને તમારે ગાળીને ધીમે ધીમે હુંફાળી પી લેવાની છે. જો તમે દિવસની અંદર 1 કપ આ ચાને પીવો છો તો ચોક્કસપણે તમારું યુરિક એસિડ ઓછું કરવામાં તમને મદદ મળશે. જેમ કોલ્ડ ડ્રિંક ને સોફ્ટ ડ્રિંક પીવાથી તમારું યુરિક એસિડ વધે છે, એવી જ રીતે આ અજમાની ચા પીવાથી તમારું યુરિક એસિડ ઝડપથી ઓછું પણ થઈ શકે છે. ચોથું છે સફરજન. તમે સાંભળ્યું જ હશે કે દિવસનું 1 સફરજન તમને ડૉક્ટરથી દૂર રાખશે. આ વાત કેટલી સાચી છે એ તો મને ખબર નથી, પણ દિવસનું 1 સફરજન ચોક્કસપણે તમારા યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે. આની પાછળના મુખ્ય 2 કારણો છે. સૌથી પહેલું કારણ, સફરજનની અંદર ફાઇબરની માત્રા ખૂબ જ સારી છે. ફાઇબર શરીરની અંદર ડિટોક્સિફાઈંગનું કામ કરે છે, શરીરને ક્લીન કરવાનું કામ કરે છે. જ્યારે તમે ફાઇબરયુક્ત ખોરાક લો છો ત્યારે શરીર યુરિક એસિડને બહાર કાઢવાનું શરૂ કરે છે. સફરજનની અંદર મેલિક એસિડ હોય છે. તમે નોટિસ કર્યું છે કે સફરજન જ્યારે તમે ખાઓ છો એ ખાધા પછી તમારા દાંત એકદમ ચમકવા લાગે છે, સફેદ થઈ ગયા હોય છે, તો આ મેલિક એસિડના લીધે થતું હોય છે. એવી જ રીતે સફરજન યુરિક એસિડને પણ શરીરની અંદરથી સાફ કરવાનું કામ કરે છે. અને છેલ્લે, જો તમે તમારા ભોજનના પહેલા 2 કાકડીને ખાઓ છો, કાકડીને કાપીને એની ઉપર મરી, સિંધવ મીઠું અને લીંબુ નાખીને સલાડ તરીકે ખાઓ છો, તો આ કાકડી તમારા યુરિક એસિડને 3 થી 4 દિવસની અંદર જ ઓછું કરી દેશે. જો તમે પોતાના રૂટીનની અંદર આ આહારને પદ્ધતિને અપનાવો છો તો તમારું યુરિક એસિડ ધીમે ધીમે બહાર નીકળશે અને ઘટવા લાગશે. જો તમને લાગે કે આ વિડીયો યુરિક એસિડ ઘટાડવામાં મદદરૂપ થશે તો જેમને પણ યુરિક એસિડની સમસ્યા છે એ બધા લોકોને આ વિડીયો જરૂરથી શેર કરો, જેથી એ લોકો પણ યુરિક એસિડને દવા વગર નેચરલ રીતે ઓછું કરી શકે. તો મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.